એ પ્રમાણે પરલોક પણ એનો સુધરી જાય એટલા માટે આ મંદિર દ્વારા આ મંદિર કારણ કે સંતોનું મુખ્ય રહેઠાણ અહીંયા છે. પછી નાના મોટા સ્થાનોમાં રહેતા હોય તો સાધુ અહીંયા ના હોય પણ રહેતા હોય જુદી જુદી જગ્યાએ, પણ આખરે એનું મૂળ સ્થાન આ છે. અને એ રીતે આખા સૌરાષ્ટ્ર પ્રદેશનું આધ્યાત્મિક પોષણ પણ આ સ્થાન દ્વારા થાય છે, મૂર્તિઓ અને સંતો દ્વારા. બીજું કે એમાં આપણે દરેક જે 6 મંદિરો છે તો એમાં જે સેન્ટરનું દેરું હોય છે એનાથી મંદિર ઓળખાય કે નરનારાયણ દેવ અમદાવાદ, નરનારાયણ દેવ ભુજ, લક્ષ્મીનારાયણ દેવ વડતાલ. એવી રીતે આપણે પણ જુનાગઢમાં છે રાધારમણ દેવનું લેફ્ટમાં પધરાયેલી છે. એટલે આમાં એવું નથી હોતું કે વચ્ચેના દેરાથી ઓળખાય. પ્રતિષ્ઠા મહારાજે કયા દેવની મુખ્યપણે કરી છે એના આધારે આખું મંદિર. મોટે ભાગે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ પધરાવી છે બધી જગ્યાએ. આમ તમે જુઓ તો મુખ્યપણે અહીંયા પણ રાધા રમણ દેવ, રાધા રમણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, એનું મુખ્ય સ્થાપન કર્યું છે. પણ પહેલે એ તો શ્રીજી મહારાજની ઈચ્છા ઉપર આખું નિર્ભર રહે છે. વચમાં જ હોવું જોઈએ એવું નથી હોતું. એટલે મોટે ભાગે મુખ્ય સ્થાન વચમાં હોય છે, પણ અહીંયા ઇટ્સ એક્સેપ્શન હોય. એટલે એવું એમાં એવો નિયમ નથી કે વચ્ચે જ હોવું જોઈએ. પછી આપણે બીજા બધા સંપ્રદાયો કરતા સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ફેર શું છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક તો જે કોઈ પણ બીજા સંપ્રદાયમાં જો પોતાના ઈષ્ટદેવ છે એની હાજરીમાં કોઈ પણ સંપ્રદાય શરૂ નથી થયો. જો આ મુખ્ય પાયાનો તફાવત. હવે તમે મૃત્યુ પામો ત્યાર પછી તમાર કે ઈ આમ માનતા હતા એમ કોઈ વાતો કરે તો એ તમને કેટલું માન્ય હશે એ કોણ નક્કી કરે? કારણ કે તમારા નામે થાય પણ તમે ન માનતા હોય એવી વાતો પણ ચાલે ને. એટલે જો રામાનંદ સંપ્રદાય જે રામ ઉપાસકનો સંપ્રદાય છે એ રામજી તો ધામમાં ગયા પછી વર્ષો લાખો વર્ષો ગયા પછી શરૂ થયો. કૃષ્ણ ભગવાન ધામમાં જતા રહ્યા ત્યાર પછી ઘણા વર્ષ પછી પુષ્ટિ સંપ્રદાય જે શ્રી કૃષ્ણ ઉપાસકો છે એ શરૂ થયો છે. એટલે ભગવાનની હાજરીમાં કોઈ સંપ્રદાય શરૂ નથી થયો. કેવળ અને કેવળ એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય છે કે શ્રીજી મહારાજની હાજરીમાં. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સિદ્ધાંતના 2 ગ્રંથો કહેવાય, શિક્ષાપત્રી અને વચનામૃત. જ્ઞાનનો ગ્રંથ વચનામૃત, આચારનો ગ્રંથ શિક્ષાપત્રી. શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને પોતે લખી અને વચનામૃત એ પણ વાંચો તો તમને ખ્યાલ આવે. આગળ વર્ણન છે કઈ તારીખે ક્યાં બેઠા હતા અને કોણે પ્રશ્ન પૂછ્યો અને એનો જવાબ મહારાજે શું આપ્યો. એટલે મહારાજ જે બોલ્યા એ જ વખતે લખાયું છે. અને વચનામૃતની અંદર જ આવે છે. એ ગ્રંથ મહારાજને બતાવવામાં પણ આવ્યો છે. જો મહારાજ પ્રસન્ન થયા છે કે આ ગ્રંથ બરાબર છે. એટલે જે કાંઈ સંપ્રદાયના સિદ્ધાંત તરીકે સ્થાપન થયું છે ને એ ભગવાન દ્વારા વેરીફાઈ થયેલું છે. એટલે આ યુનિક વસ્તુ છે. બીજા કોઈ સંપ્રદાય પોતાના ઈષ્ટદેવની હાજરીમાં સ્થાપિત થયો હોય એવો નથી, પાછળથી સ્થાપિત થયો છે. એટલે એ સિદ્ધાંતો આચાર્યો સંતો દ્વારા રખાયા છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એ ખુદ ભગવાન સહજાનંદ સ્વામી દ્વારા રખાયા છે. એટલે આ સંપ્રદાય એકદમ યુનિક છે અને ઉજળો. ભલે કોઈ સંપ્રદાયની ટીકા ટિપ્પણીમાં આપણે ન પડીએ તો હું ખાલી કહી શકું આચાર્યો આખરે માનવ છે. એટલે તમે જો થોડોક ફેર રહ્યો છે. શંકરાચાર્યજી મહારાજ એ વખતે એક હતું કે બૌદ્ધોએ વેદ ધર્મનો બહુ નિષેધ કર્યો ને, તો વેદનું સ્થાપન કરવા માટે શંકરાચાર્યજીએ જ્ઞાનનું એટલું બધું પ્રતિપાદન કર્યું તો ભક્તિ, વૈરાગ્ય, આ બધા જ ઉપાસના બધું છૂટી ગયું. કેવળ જ્ઞાન એક રહ્યું. આજે પણ શંકરાચાર્યના સંન્યાસીઓ છે ને એ જ્ઞાનનું બહુ પ્રતિપાદન કરશે, અભ્યાસ કરશે, ઉપનિષદોનો, વેદાંતનો, નામ તે. ભક્તિ નામે નહીં, નહીં પૂજા, નહીં પાઠ, નહીં ઉપાસના, બધું જ જતું. ત્યારે જરૂર હતી એટલે એને કર્યું, પણ પાછળથી આ તકલીફ થઈ. એક પાસું અધ્યાત્મના 4 પાસા છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. શ્રીજી મહારાજ એમ કહે છે કે આ 4 પાસા જેનામાં હોય ને એ પૂર્ણ ભક્ત છે. સંપ્રદાયની ભાષામાં કહો તો એકાંતિક ભક્ત છે એમ મહારાજે કહ્યું છે. જ્યારે તમે બીજા સંપ્રદાયમાં જોશો કે પુષ્ટિ સંપ્રદાયમાં શંકરાચાર્યજી મહારાજનું આ થયું, જ્ઞાનનું પ્રતિપાદન બહુ થયું તો ભક્તિની અતિશય ગૌણ થઈ ગયા. પરિણામે કલ્યાણ મોક્ષનું જે સાધન છે ને એમાં તકલીફ છે. ભક્તિ વિના કલ્યાણ નથી. તો વલ્ભાચાર્યજી મહારાજે ભક્તિનું પ્રતિપાદન કરવા માટે પુષ્ટિ સંપ્રદાયનું સ્થાપન કર્યું. કારણ કે ત્યારે જ્ઞાનને નામે ભક્તિને છોડી દેવામાં આવતી હતી. એટલે ભક્તિનું અતિશય પ્રતિપાદન કર્યું. પરિણામ એ આવ્યું જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ આ ગૌણ થઈ ગયા. એનામાં ગૌણ નહોતા પણ પાછળ ગૌણ થયા. કારણ કે પ્રતિપાદન એવી રીતે થયું. એટલે
રામાનંદ સંપ્રદાયમાં એક ઉદાસીન સંપ્રદાય છે. એમાં જોયું કે આ ભક્તિને નામે ભ્રષ્ટવાળો બહુ ચાલે છે. તો કે વૈરાગ્ય ન હોય ને એટલે આવું થાય, તો વૈરાગ ઉપર એટલો બધો ભાર દીધો તો ભક્તિ ગૌણ થઈ, જ્ઞાને ગૌણ થયો અને કેવળ વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્યલું થયું. એટલે આ બધા પાસા જોયું. જ્યારે સહજાનંદ સ્વામી આખરે તો ભગવાન છે ને, એટલે ચારેય વસ્તુ મહારાજ કે અમારા સંપ્રદાયમાં એકાંતિક શ્રેષ્ઠ ભક્ત કોણ? તો કે જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારે ચાર હોય. ભલે છતાંય મુખ્ય વસ્તુ ભક્તિ છે, પણ મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું ધર્મ વિનાની ભક્તિ ન કરવી. ધર્મ સહિત કરવી એમ નહીં, ધર્મ વિનાની ન કરવી. એટલે ધર્મને પણ મહત્વ આપ્યું, જ્ઞાનને પણ મહત્વ આપ્યું, વૈરાગ્યને મહત્વ આપ્યું, અને છતાંય ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે, સર્વથી વધારે મહત્વ એને છે, પણ આના વિનાની નહીં. આમ કહી અને આ ચારેય વસ્તુને જાળવી, જેથી કરીને કે ન ભ્રષ્ટતા આવે, ન જ્ઞાન ગૌણ થાય, ન ધર્મ ગૌણ થાય, ન વૈરાગ્ય ગૌણ થાય, અને ભક્તિ તો ગૌણ થાય જ નહીં. એટલે લોકોના જે કલ્યાણ માટેના જે રસ્તો છે ને, એ ભગવાન સહજાનંદ સ્વામીએ જે બતાવ્યો છે, એ હું માનું છું કે બધા જ માર્ગો કરતા યુનિક માર્ગ મને લાગે છે. અચ્છા, પછી આપણે હવે જોઈએ તો એમાં ભગવાને ઘણી જગ્યાએ ધર્મકુળની વાત કરી. ધર્મકુળનું શું મહત્વ છે? ધર્મકુળ એટલે ભગવાન સહજાનંદ સ્વામીના પિતાનું નામ હતું ધર્મદેવ, અને એમનું કુળ એટલે એને આપણે કહીએ છીએ ધર્મકુળ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બે વિભાગોમાં વ્યક્તિઓ વહેંચાયેલા છે. એક ગ્રહસ્થાશ્રમી અને બીજા ત્યાગાશ્રમી. હવે બેયના ઉપર કોઈ પ્રભાવ રાખી શકે, બેય જેને એક્સેપ્ટ કરે એવી કોઈ વ્યક્તિ સંપ્રદાયના ઉચ્ચ સ્થાન ઉપર જરૂર હોય. હવે જો ત્યાગીને બેસાડે તો ત્યાગી છે, તો એ ગ્રહસ્થનું એટલું ધ્યાન રાખી શકે, કારણ કે એ ત્યાગ માર્ગને અનુસરા છે ને. જો હું ત્યાગી છું, વાંચું, આ કરું, વાંચીને મને થોડી ખબર પડે, પણ તમારા ગ્રહસ્થાશ્રમની જે બિલકુલ અંદરની ડિટેલ હોય એ મને ક્યારેય ન ખબર પડે, કારણ કે એ પુસ્તકમાંથી એ અનુભવથી આવે ને, એ તમને ખબર. તમે ગમે તેટલા સારા સત્સંગીઓ, છતાંય અમારા ત્યાગ ધર્મની જે ત્યાગી જીવનની જે ડિટેલ્સ છે, આમ ઇન્ટિરિયર, એ તમને ક્યારેય ન ખબર પડે, કારણ કે એ અનુભવવાની બાબત છે. તો બેયમાં એવું છે. તો એવી એક વ્યક્તિની જરૂર હતી કે જેને બેય એક્સેપ્ટ કરે, પ્લસ બે બાજુ હોય, અને પાછું બેયની શ્રદ્ધા હોવી જોઈએ. તો એ એકમાત્ર કુળ હતું ભગવાન સહજાનંદ સ્વામીનું કુળ, કારણ કે એનો પરિવાર, એમાં ત્યાગીને પણ એના પરિવાર પ્રત્યે પૂરતો આદર, પૂરતો ભાવ હોય, અને ગ્રહસ્થોને પણ હોય. એટલા માટે એને ગાદી સ્થાન ઉપર ભગવાન સહજાનંદ સ્વામી પોતે જ વિરાજિત કર્યા. બે ભાઈઓના બે પુત્રો હતા, એને મૂક્યા, અને એનું જીવન આમ ગ્રહસ્થ જીવન હોય, પણ આમ ત્યાગી જીવન. એટલે ત્યાગીને પ્રેરણા આપે એવું ત્યાગથી ભરેલું જીવન, કારણ કે એનું જીવન ટોટલી, તમે આમ ત્યાગી જીવન, તમારું ઇન્ડિવિજ્યુઅલ લાઈફ તો હોય જ. તમે ક્યારેક તમે તમારા મિત્રોને પણ કહી દો કે ભાઈ હવે મારી અંગત છે, હવે તમે ડિસ્ટર્બ ન કરશો. જ્યારે અમારા આચાર્ય મહારાજ જે છે ને, એનું જીવન 24 કલાક સંપ્રદાયને સમર્પિત હોય છે. આનાથી મોટો ત્યાગ, કારણ કે એને પોતાને ઈચ્છા પ્રમાણે કઈ વસ્તુ થતી જ નથી, કારણ કે એને સમાજ માટે જીવવાનું હોય છે કે મહારાજ શ્રી અહીં પધારો, તો એની ભાવનાને પૂર્ણ કરવા માટે મહારાજ ત્યાં પધારે, અહીંયા પધારે. એટલે ટૂંકમાં એને સંપૂર્ણ ડેડિકેટેડ સંપ્રદાયને એનું જીવન હોય છે. એ અર્થમાં એનું જીવન ત્યાગથી ભરેલું હોય છે. અમે ત્યાગી છીએ, ગ્રહસ્થી નથી, છતાંય એ અમારા પણ ગુરુ કહેવાય. અમે જઈએ, નહીતર ત્યાગી કોઈ દિવસ ગ્રહસ્થને દંડવટ ન કરે, પ્રણામ ન કરે. પણ આચાર્ય મહારાજ એક વ્યક્તિત્વ એવું છે કે બધા જ ત્યાગીઓ મહારાજ શ્રીને દંડવટ કરે, એને પ્રણામ કરે, એ ગ્રહસ્થ હોવા છતાંય, કારણ કે એનું જીવન ત્યાગીને પણ પ્રેરણા આપે છે, ત્યાગીને પણ ધર્મમાં રાખે છે, અને એનું ગ્રહસ્થ જીવન એટલું દિવ્ય હોય છે કે એ ગ્રહસ્થને પણ પ્રેરણા આપે છે, કારણ કે એ સંપ્રદાયને એવા સમર્પિત છે. એટલે ત્યાગ શું કહેવાય એ પણ એને ખબર, અનુભવ છે, અને પોતે ગ્રહસ્થ છે આખરે, એટલે ગ્રહસ્થ જીવન, એટલે બેયને ધર્મમાં રખાવવાની પ્રેરણા એ પદ આપે છે. એટલે એ બહુ શ્રેષ્ઠ પદ આપણા, અને બે અત્યાર સુધી, આજની તારીખ સુધી એ પદને ત્યાગી અને ગ્રહસ્થો બે ખૂબ આદર ભાવથી